તો જેના જેના પરિવારમાં સંપ હોય ને ત્યાં જ ભગવાન બિરાજે છે ને ત્યાં સંપત્તિ બિરાજે છે ને લક્ષ્મી ત્યાં જ બિરાજે છે. બાકી સંપ અને સંપના ભોગે, આત્મીયતાના ભોગે, એટલે જ આપણે હેડિંગ આપ્યું છે હેપી ફેમિલી. ઘરમાં કુસંપ છે ને ગમે એટલો પૈસો હોય તો એ શું કરવાનું? તમને એક નાનું દ્રષ્ટાંત આપવું એટલે, તમે કોઈકના ઘેર મહેમાન ગતિએ 2-5 દિવસ તમારા સાસુના સસરાના ત્યાં કે તમારા સાળાના ત્યાં કે કોઈક મામાના ત્યાં કે ક્યાંક તમે 5-7 દિવસ મહેમાન ગતિએ ગયા છો દાખલા તરીકે, ત્યાં જઈને કહો તો હું 5 દિવસ રોકાવાના છું, પણ ત્યાં ગયા પછી તમે જોયું કે ઘરમાં બધા બાજબાજ જ કરે છે, ઝઘડ જ કરે છે અને કોઈને હંપત નથી, તો હું તમને પ્રશ્ન પૂછું, તમને 5ના બદલે 7 દાડા રહેવાનું મન થાય કે 2 દાડા ઓછા કરીને નીકળી જવાનું મન થાય? કેટલા એમ માનો છો કે નીકળી જવાનું મન થાય કે અહીં આવી પછી મારા બેટા હારા બાજ જ કરે છે? થાય ને કઈ પેલા